નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના પિકઅપ પોઈન્ટ એવા બસ ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ અવસ્થામાં। અવારનવાર પર્સ અને મોબાઈલ ચોરીની ઘટના બની હોવા છતાં સુરક્ષાનો અભાવ। એસટી વિભાગ યોગ્ય પગલાં ભરી બંધ સીસીટીવી કેમેરા ચાલુ કરાવે તેવી લોક માંગ। ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાંથી વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલત યોજાઈ। વર્ષની 3 લોક અદાલત મળી અત્યાર સુધી કુલ 40,000 જેટલા કેસોનો નિકાલ કરાયો। સિવિલ, ક્રિમિનલ અને પ્રી લિટિગેશન કેસોનો ઝડપી નિકાલ। અંકલેશ્વરની એવી પ્રાથમિક શાળા જેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયા। બાકરોલ પ્રાથમિક શાળાનો આવતીકાલે શતાબ્દી સ્થાપના દિવસ ભવ્યતાથી ઉજવાશે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલ કેવાયસી અપડેટના નામે બન્યા સાયબર માફિયાઓનો શિકાર। સેલેરી એકાઉન્ટમાં ચાલતી પર્સનલ લોન પર 7.38 લાખની ટોપઅપ લોન ગણતરીના કલાકોમાં લઈ લેવાઈ। બીજા બાજુએ કોન્સ્ટેબલના એકાઉન્ટમાંથી ટોપઅપ લોનમાં 5.99 લાખ 7 એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી બસ ડેપોમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા। ઉદ્યોગનગર એવા અંકલેશ્વરમાં અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી શહેર અને જીઆઈડીસી વિસ્તારની ભલિયા ચોકડી પાસે છેલ્લા ઘણા વર્ષથી કાર્યરત છે। આ બંને બસ ડેપોમાં મુસાફરોની સુરક્ષા માટે એસટી વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ જેના જાળવણીના અભાવે આ સીસીટીવી કેમેરા હાલ ધૂળ ખાઈ રહ્યા છે। ભલિયા ચોકડી સ્થિત આ પિકઅપ બસ ડેપોમાં જે સીસીટીવી કેમેરા છે તે માત્ર પાર્સલ સેવાના એજન્સી સંચાલકે લગાવ્યા છે, જે સમયાંતરે ચાલુ બંધ થતા રહેતા હોવાની બૂમો પડી રહી છે। ત્યારે આ ડેપોમાં અનેકવાર મુસાફરોના પર્સ અને મોબાઈલ સહિતની વસ્તુઓ ચોરી થઈ હોવાની પણ ઘટનાઓ બની છે। તેવામાં મુસાફરોથી ધમધમતા રહેતા આ બંને એસટી ડેપોમાં બંધ પડેલા સીસીટીવી કેમેરા ચાલુ કરવા સાથે મુસાફરોની સુરક્ષામાં વધારો કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। ચેનલ નર્મદા જે પહોંચી ચૂકી છે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે। આપ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ગાડી આ દિવસની સેંકડો બસો આવતી હોય છે, પરંતુ સૌથી મોટી સમસ્યા અહીંયા એ છે કે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે અવારનવાર જે છે લોકોના પર્સ અને મોબાઈલની ચોરી થતી હોય છે। અહીંયા ગાડી જોવા જઈએ તો કોઈ પણ જાતની કોઈ સીસીટીવીની કોઈ પણ જાતની સુવિધા નથી। ડેપો મેનેજર સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ પિકઅપ પોઈન્ટ છે, એટલે અહીંયા ગાડી સીસીટીવી ના હોય, પરંતુ કોઈ એજન્સી સાથે વાત કરી છે। આમ જોવા જઈએ તો અંકલેશ્વર શહેર બસ ડેપો છે ત્યાં સીસીટીવી છે, પણ ત્યાં પણ બંધ હાલતમાં છે, જેથી કરીને જે મુસાફરો છે એમને હંમેશા પોતાના જે માલ સામાન છે તે ચોરી થાય તો ફક્ત ફરિયાદ કરવાની હોય છે, પરંતુ કોઈ પણ જાતના કોઈ પણ સીસીટીવી મળતા નથી। વિનેશ પટેલ, ચેનલ નર્મદા, અંકલેશ્વર। ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈના માર્ગદર્શન અને સેક્રેટરી ડી.પી. તિવારીના સંચાલનમાં શનિવારે નેશનલ લોક અદાલત યોજાઈ હતી। સુપ્રીમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે। સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર તિવારીના બી દેસાઈના માર્ગદર્શન અને સેક્રેટરી ડી.કે. સંચાલનમાં શનિવારે નેશનલ લોક અદાલત યોજાઈ હતી, જેમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર દેસાઈ, જેમાં ભરૂચ હેડ અને અન્ય ન્યાયાધીશોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી। ક્વાર્ટરના ન્યાયાધીશો, વકીલ બારના હોદ્દેદારો, સરકારી વકીલો, કર્મચારીઓ તથા ડીએલસીવીજી બેંકો અને અદાલતો દ્વારા કુલ 26,000થી વધુ કેસો નિકાલ અર્થે મુકાયા હતા। લોક અદાલતમાં દીવાની, ફોજદારી, ખોરાકીના કેસ ઉપરાંત વાહન અકસ્માત વળતર કેસો અને બેંકો, ડીજીવીસીએલ વગેરે સમાધાન લાયક ક્રિમિનલ કેસો અને પ્રી લિટિગેશન કેસોમાં શક્ય જેટલા ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થયો હતો। વર્ષની આ છેલ્લી નેશનલ લોક અદાલતમાં 40,000થી વધુ વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। આજ રોજ આ વર્ષની છેલ્લી અને ચોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। નામદાર સુપ્રીમ કોર્ટ અને તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજ રોજ જિલ્લાની તમામ લોક અદાલતોમાં તથા તાલુકાની લોક અદાલતમાં આ વર્ષની છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલતમાં આશરે 11,000 જેવા કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે। 12,000 જેવા બેંક જીબીના કેસોની નોટિસો કાઢવામાં આવેલી છે। 3,000 જેવા
ઈ મેમો જે ઈ ચલણના કેસો હોય એ મંજૂર કરવામાં આવેલી છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાનું શતાબ્દી વર્ષની ઉજવણી આવતીકાલે થઈ રહી છે, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહેનાર છે. બાકરોલ પ્રાથમિક શાળાની સ્થાપના 15 ડિસેમ્બર 1924 ના રોજ થઈ હતી. એક ઓરડાથી શરૂ થયેલી આ શાળા બાકરોલ જેવા પછાત ગામમાં છેલ્લા 100 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે હજારો વિદ્યાર્થીઓને નૈતિકતાના પાઠ ભણાવતી આવી છે. સમયાંતરે આ સરકારી પ્રાથમિક શાળાનો અંશતઃ વિકાસ થયો છે. જોકે વર્ષ 1980 બાદ થયેલા ઔદ્યોગિકરણને પગલે હવે પાનોલી, અંકલેશ્વર સહિતની કેટલીક કંપનીઓ દ્વારા CSR ફંડ અંતર્ગત હવે શાળાના નવીનીકરણની દિશામાં ચક્રો ગતિમાન થયા છે. હાલ આ શાળામાં સાયન્સ લેબથી માંડીને સંગીત સાહિત્ય ક્ષેત્રની પ્રવૃત્તિઓનો ખાસો એવો વિકાસ થયો છે. હાલ આ શાળામાં 300 જેટલા આદિવાસી કોળી પટેલ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવતીકાલે આ સમારંભમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહેનાર છે. તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ તબક્કે હાજર રહી શાળાકાળની સ્મૃતિઓને વાગોળશે. આજ રોજ બાકરોલ પ્રાથમિક શાળા બાકરોલના 100 વર્ષ પૂરા થયા છે. તમે જોઈ શકો છો કે આ જે ઓરડો છે એ 100 વર્ષ જૂનો છે અને જ્યારે આ શાળાની અંદર હું પણ ભણતો હતો, હું પણ અહીંયા જ ભણ્યો છું, ત્યારે કમ્પાઉન્ડ વોલ કે બીજા કોઈ 3 ઓરડા હતા બસ, અને ગામના ગાયો ભેંસો ખુલ્લા ગ્રાઉન્ડમાંથી જતા હતા. આજે તમે જોઈ શકો છો કે કમ્પાઉન્ડ વોલ બનીને ખૂબ સરસ એક શાળા ઊભી થઈ છે અને ખૂબ સુંદર વાતાવરણ છે. અને 100 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે એને ભવ્યથી ભવ્ય ઐતિહાસિક બનાવવા માટે એક ઉજવણી આખું ગામ, સમસ્ત બાકરોલ ગામ ભેગું થઈ એને ઉજવવા માટે જઈ રહ્યા છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલને KYC અપડેટના નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી 5.99 લાખનો ચૂનો ચોપડ્યો છે. ભરૂચના ઓસારા ગામે પટેલ ફળિયામાં રહેતા યોગેશભાઈ ઠાકોર પોલીસ હેડક્વાર્ટર્સમાં 17 વર્ષથી આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત 29 નવેમ્બરે તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ ઉપર એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેઓ હિન્દી ભાષીનો કોલ આવ્યો હતો. તેઓનું એક્સિસ બેંકમાં સેલેરી એકાઉન્ટ હોય અને KYC અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે, ફરીથી ચાલુ કરાવવા 1600 રૂપિયા રિચાર્જ લાગશે તેમ જણાવ્યું હતું. રાહુલ નામની વ્યક્તિ હિન્દીમાં જણાવતા કોન્સ્ટેબલે એક્સિસ બેંકના કર્મચારીનો જ ફોન આવેલ છે તેમ માની KYC અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. જે બાદ WhatsApp નંબરથી લિંક મોકલતા પોલીસ કર્મીએ પોતાના આધાર, પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેલ આપી હતી. જે બાદ વિડીયો કોલિંગ આવતા તેમાં બેંક પાસબુક અને ઈમેલ આઈડી માંગતા કોન્સ્ટેબલ યોગેશભાઈને શંકા ગઈ હતી. કોલ કાપી તમામ નંબરો બ્લોક કરી તેઓ ઘરેથી કોલેજ રોડ પર આવેલ એક્સિસ બેંકની બ્રાન્ચ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓને બેંક દ્વારા કોઈ કોલ ન કરાયો હોવાની હકીકત જાણવા મળી હતી. બેંક એકાઉન્ટ ચેક કરતા તેમના પર્સનલ લોન ઉપર રૂપિયા 7.38 લાખની ટોપઅપ લોન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ટોપઅપ લોનના જમા થયેલા નાણાં પૈકી ભેજાબાજે 5.99 લાખ 7 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. પોતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અંગે નવીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંસ્કારદીપ વિદ્યાલય ખાતે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષયના મુદ્દાઓને અભિનય ગીત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે ધોરણ 3ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષયના મુદ્દાઓને અભિનય ગીત સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિવિધ ભાષામાં બાળકોએ અભિનય ગીત અને નાટ્યાત્મક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં જોખમી રીતે વિદ્યાર્થીઓને બેસાડી રોંગ સાઈડ ઉપર જતા રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે ચાલકની ધરપકડ કરી હતી. અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રિક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડીને રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. રિક્ષા નજીકથી બસ પણ પસાર થાય છે ત્યારે રોંગ સાઈડ પર જતી રિક્ષાને અકસ્માત નડે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યા છે. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ રિક્ષા ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. મારું નામ મોહમ્મદ સાજિદ. ગઈકાલના રોજ સ્વામી સ્કૂલ 5:30 વાગે મારી રિક્ષામાં 12 બાળકો લઈને મેં ગિરીજનગરથી નવજીવન જવા માટે નીકળ્યો. ગિરીજનગરથી મેં ગાડી રોંગમાં રાખી, ટ્રાફિકના લીધે કોઈરાઓની જાન જોખમમાં રાખેલી. મેં માહિંદરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ.
બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું. ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે સુપર બ્રેઇન યોગા અંતર્ગત સેમિનાર યોજાયો હતો. સરળ છતાં અસરકારક યોગિક તકનીકો દ્વારા મગજની સક્રિયતા અને જ્ઞાનાત્મકતા ક્ષમતાઓને વધારવાના હેતુથી એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે સુપર બ્રેઇન યોગા અંતર્ગત સેમિનાર યોજાયો હતો, જેમાં હોલિસ્ટિક એપ્રોચ ઓફ લાઈફના સ્થાપક અને ભારતીય સેનાના ભૂતપૂર્વ ધાર્મિક શિક્ષક વિજય કુપાર એ ધ્યાન, યાદશક્તિ અને એકંદર માનસિક સુખાકારીમાં સુધારો કરવા માટે તેના ફાયદાઓ પર ભાર મૂક્યો હતો. સત્ર દરમિયાન વિજયકુમારે વિદ્યાર્થીઓને વિવિધ પ્રેક્ટિસ શીખવાડ્યા હતા. આ સેમિનારમાં શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નવા ડેરા વિસ્તાર સ્થિત દત્ત મંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતી પંચાંગ અનુસાર માક્ષર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર માક્ષર સુદ પૂનમનો જ દિવસ હતો કે જ્યારે ત્રિદેવી દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને અનસુયાને ત્યાં અવતરણ કર્યું હતું અને એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદ્ભવ થયો. દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરના નવા ડેરા સ્થિત દત્ત મંદિરે પ્રભાત ફેરી, પાદુકા પૂજન અને ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાહવો લીધો હતો. અંકલેશ્વર તાલુકાના જીટાલી ગામમાં તસ્કરોના આંટાફેરાના કારણે રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સોસાયટીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં 4 થી 5 તસ્કરો કેદ થયા છે. અંકલેશ્વર તાલુકાના જીટાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં 4 થી 5 જેટલા તસ્કરો દેખાઈ રહ્યા છે. જોકે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સોસાયટીમાં એક પણ ઘરના તાળા તૂટ્યા ન હતા, પરંતુ આંટાફેરા કરતા તસ્કરો નજરે પડતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે. આ અગાઉ પણ જીટાલી ગામમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં ચોરીના બનાવ બન્યા હતા. ત્યારે ફરી એકવાર શિયાળાના સમયમાં તસ્કરોના આંટાફેરાના કારણે સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. मैं 2 दिन के लिए जोगेश्वर नगर में गई थी, तो वहाँ पे मेरे सास ससुर जेठ जेठानी सभी लोग रहते, तो वहाँ पे घूमने के लिए गई. तो यहाँ पे फिर पता चला कि मेरे घर में चोरी हुई है. तो यहाँ पे भी मेरा बहुत कुछ चोरी हुआ. गहना भी रखी थी, पैसा भी कुछ था. तो गहने में मेरा सिकड़ी था, वो सोने था, और 3 ट्राली का वो होगा क्या बोलते कान का था, और 2-3 हजार रुपया था. 2 जोड़ी मेरा पायल था और मेरी बच्ची सबका पायल था. 2 एक लड़के का हाथ का बेरा था, और पता नहीं सब मेरा कपाट वपाट सब तोड़ दिया है लोग. 2 दिन के लिए ही गई थी. कल अपने नंद के यहाँ घर उद्घाटन प्रोग्राम भजन कीर्तन था, मैं वहाँ पर गई थी. वहाँ रात उधर ही रुके हम लोग. सुबह में यहाँ से 11 बजे गए थे. फिर अभी सुबह में हमको बिल्डर का फोन आया कि आपके घर में चोरी हो गई है. चोरी हो गई है. मेरा 2 लाख रुपए कैश था, और 2 लाख रुपए में से कुछ पैसा खर्च हो गया. मिनिमम 170 रुपए कैश होगा, और 2.5 तोले का मेरा एक नेकलेस था, और बाकी का सोने का नेकलेस था, और बाकी का मेरा 11,000 रुपए में पूजा की थी दीपावली पे, वो था. एक चांदी का सिक्का था, और भी थोड़ा बहुत कैश रखा था, और मंदिर में भी पैसे रखे थे, चिल्लर थे, भगवान के चरणों में रखा हुआ कैश था. ભલિયાના વટારિયાની ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના બિન અનુભવી કસ્ટોડિયન કમિટીને હટાવવા કિસાન સંઘે ખાંડ નિયામકને આવેદનપત્ર આપ્યો છે. ભરૂચ જિલ્લા કિસાન સંઘના વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી, સુધીરસિંહ અટોદરિયા અને કમલેશ કોસમિયા સહિતના ખેડૂતોએ ગાંધીનગર ખાંડ નિયામકને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર કસ્ટોડિયન કમિટી છેલ્લા 3 વર્ષથી સંસ્થા ચલાવે છે, જેમના વહીવટમાં દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરી કરતા સૌથી નીચા ભાવો આપવામાં આવેલ છે. સાથે સંગઠનના કેટલાક અને સહકારી અગ્રણી ખોટી રજૂઆત કરી સરકાર અને લાગતા વળગતા અધિકારીઓ, મંત્રીઓને ગેરમાર્ગે દોરી સંસ્થાને તાળું મારવાની નોબત આવી છે. સમયસર નિર્ણય ન લેવાથી મરોલી સુગર, ગંધારા સુગર, વાલોડ સુગર, લઢોળ સુગર, રેવા સુગર, કોડીનાર સુગર, તલાળા સુગર, માંડવી સુગર, કાંઠા સુગર, ઓલપાડ જેવી ઘણી સુગર ફેક્ટરીને તાળા લાગી ગયા છે. ત્યારે વાલિયાના વટારિયાની ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના બિન અનુભવી કસ્ટોડિયન કમિટીને હટાવવા સાથે તત્કાલીન ઇન્ચાર્જ ચેરમેન કરશભાઈ પટેલને લઈને કસ્ટોડિયન અધિકારી લઈને કસ્ટોડિયન કમિટી સુધી 3 વર્ષનું રીઓડિટ કરવામાં આવે
જેમાં કસ્ટોડિયન કમિટીના દરેક સભ્યોની તપાસથી દૂર રાખવા અને વર્ષ 2023 અને 2024માં શેરડીનું પિલાણ થયું હતું, જેની સામે અંદાજિત ઉત્પાદન ઓછું હોવાથી 23.10 કરોડનું નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો કસ્ટોડિયન કમિટી અને મેનેજમેન્ટની જવાબદારી નક્કી કરી એમની પાસે વસૂલાત કરવા સહિત 8 માંગણીઓ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓનો જમાવડો વચ્ચે સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો હોવાની બુમરાણ ઉઠી છે. વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી એવી છે જેની પરિક્રમા થાય છે. પુરાણોમાં નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ દર્શાવાયું છે. માં રેવાની પ્રદક્ષિણા યાત્રામાં રહસ્યો, રોમાંચ અને જોખમોથી ભરેલી છે. ત્યારે દર વર્ષે આંકડો શ્રદ્ધાળુઓ પાવન સલીલામાં નર્મદાની પરિક્રમા કરે છે. નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરી છે, પરંતુ તેમાંથી મોટાભાગની નદી મધ્યપ્રદેશમાં જ વહે છે. તે મધ્યપ્રદેશના તીર્થધામ અમરકંટકથી ઉદ્ભવે છે અને નેમાવર નગરમાં તેનું નાભી સ્થળ છે. પછી ઓમકારેશ્વરમાંથી પસાર થઈને આ નદી ગુજરાતમાં પ્રવેશે છે અને ભરૂચ જિલ્લામાં ખંભાતના અખાતમાં ભળી જાય છે. પછી ઓમકારેશ્વરમાંથી પસાર થઈને આ નદી ગુજરાતમાં પ્રવેશે છે અને ભરૂચ નજીક ખંભાતના અખાતમાં ભળી જાય છે. નર્મદા નદીના કિનારે અનેક પ્રાચીન યાત્રાધામો અને શહેરો આવેલા છે. હિન્દુ પુરાણોમાં તેને રેવા નદી કહેવામાં આવે છે. તેની પરિક્રમાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. ત્યારે નર્મદા નદીની પરિક્રમાએ નીકળતા પરિક્રમાવાસીઓ સરકારની અનદેખીનો દરરોજ અનુભવ કરી રહ્યા છે. ગુજરાત સરકાર હોય કે પછી મધ્યપ્રદેશ સરકાર, બંને સરકારો પરિક્રમાવાસીઓને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી હોવાની બૂમો ઉઠી છે. સેવાભાવી સંસ્થાઓ તથા આશ્રમોના સહારે પરિક્રમાવાસીઓ હજારો કિલોમીટરની પરિક્રમા પૂરી કરતા હોય છે. પરિક્રમાવાસીઓ ક્યારેક કોઈના ઘરના ઓટલા ઉપર રાત ગુજારે છે, તો ક્યારેક મંદિરો, મઠ કે આશ્રમોમાં આશરો લેતા હોય છે. ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અંકલેશ્વરના રામકુંડ ખાતે અન્નક્ષેત્ર ચાલે છે, જ્યાં પરિક્રમાવાસીઓને 2 સમય ભોજન તેમજ ચા નાસ્તો કરાવવામાં આવે છે. પરંતુ પરિક્રમાવાસીઓને રહેવા તેમજ નાહવાની સમસ્યા ઊભી થાય છે, જેના માટે સરકાર આગળ આવે તેવી રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા માંગ કરવામાં આવી છે. એમને અસુવિધા એવી ઊભી થાય કે માનો કે કોઈ રાત્રે 1000 આવે, ક્યારેક 500 આવે, ક્યારેક 1500 આવે, એમને માટે નાવા ધોવાની અને એમના ટોયલેટ બાથરૂમની થોડીક અસુવિધા થાય છે. તો સરકારને ગ્રામજનો તો સેવા કરે છે, ગ્રામવાસી પણ ઘણા લોકો મદદ કરવા આવે છે. એમને માટે બ્લેન્કેટો, એમને માટે કઈ જરૂરિયાતમંદોને કઈ બીજું કઈ વસ્તુ નથી તો લોકો આપે છે, અમે પણ અહીંથી આપીએ છીએ. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે હજી પણ સંડાસ બાથરૂમ જો વધારે રામકુંડ તીર્થ ઉપર બને તો આ લોકોને જે અસુવિધા થાય છે એ ન થાય. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે ટેમ્પો ચાલકનો સ્ટીયરિંગ ઉપર કાબુ ન રહેતા પલટી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ નજીક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજરોજ વહેલી સવારે એક ટેમ્પો ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેનો સ્ટીયરિંગ ઉપર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ખાબકતા પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા 2 બસને પણ આ સ્થળે અકસ્માત નડ્યો હતો. તેવામાં અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે પોલીસ તંત્ર પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર ચામુંડા માતાજીના મંદિર પાસે આરસીસી દ્વારા પરિક્રમાવાસીઓની ચા નાસ્તાની વ્યવસ્થા પૂરી પડાઈ હતી. હાલ નર્મદા પરિક્રમાવાસીઓ ભરૂચ શહેરમાંથી પરિક્રમા માટે જઈ રહ્યા છે. ત્યારે પરિક્રમાવાસીઓની મદદ કરવાના હેતુથી આરસીસી ભરૂચના પ્રમુખ ડોક્ટર હર્ષાબેન મોદી, પ્રોજેક્ટ ચેરમેન પ્રકાશ ભટ્ટ, જેક ડાયરેક્ટર ભરત શુક્લા અને સેક્રેટરી કમલ શાહ આગળ આવ્યા છે, જેઓ ભરૂચના જાડેશ્વર રોડ ઉપર ચામુંડા માતાજીના મંદિર પાસે 100 થી વધુ પરિક્રમાવાસીઓની ચા નાસ્તાની વ્યવસ્થા કરી સેવા પૂરી પાડી હતી. ભરૂચથી આમોદ જતા રોડ ઉપર નવનિર્મિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પીએસઆઈ ડીએ ટુવર તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન માહિતી મળી હતી કે એક ગ્રે કલરની મારુતિ અલ્ટો કાર નંબર GJ15CB8387 માં વિદેશી દારૂ ભરી ભરૂચથી આમોદ તરફ જનાર છે. માહિતીના આધારે ટીમે ભરૂચથી આમોદ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. પોલીસે તપાસ દરમિયાન અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલ મારુતિ અલ્ટો કાર ઝડપી પાડી હતી, જેમાંથી ભારતીય બનાવટની નાની મોટી બોટલ તથા બિયરની ટીન મળી કુલ બોટલ નંગ 270 રૂપિયા કિંમત 1,40,440 નો દારૂનો જથ્થો તથા મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10,000 તેમજ એક કાર કિંમત રૂપિયા 1 લાખ મળી
કુલ 2,50,410 નો મુદ્દામાલ સાથે વલસાડના જગદીશ મનુભાઈ સોલંકી અને આમોદ નવીનગરીના જાવેદ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યા હતા, જ્યારે જંબુસરના મયુર ઉર્ફે લાલો રાણાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા વેપારીની અટકાયત કરી છે. ભરૂચના જંબુસર પોલીસ મથકના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે જંબુસર જલાલપુરા ચીની ફળિયામાં દરોડા પાડ્યા હતા, જેમાં કિશન વાઘેલા નામના વેપારીના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹4200 ની કિંમતના દોરાના 21 ફિરકા કબજે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના જંબુસરના ઉમરા ગામે રસ્તેથી પસાર થતા ખેત મજૂરો ઉપર મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભરૂચના જંબુસરના ઉમરા ગામે રસ્તે જતા ખેત મજૂર તેમજ રાહદારીઓના માથા તેમજ હાથના ભાગે મધમાખી કરડતા તમામને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા રમણભાઈ સનાભાઈ, મુબારક મુસ્તુફા, રમેશભાઈ પ્રભુભાઈ પટેલ તેમજ ઇદ્રીસ અબ્દુલ પટેલ એકાએક મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો, જેમાં ચારેય ખેત મજૂરો ઈજાગ્રસ્ત બન્યા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ખેત મજૂરો તેમજ રાહદારીઓના માથાના ભાગે તેમજ હાથના ભાગે મધમાખીઓએ ડંખ માર્યો છે, જેમાં તેમને અસર થઈ છે, ત્યારે હાલ તેઓની સારવાર ચાલી રહી છે. ભરૂચની નારાયણ વિદ્યાલયમાં શનિવારે ધોરણ 1 થી 5 ના 661 વિદ્યાર્થીઓ દ્વારા 525 જેટલા જુદા જુદા પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. જ્ઞાનોત્સવના આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં ગણિત વિજ્ઞાનના પ્રોજેક્ટ તો હતા જ, સાથે સાથે કોર્ટ પાર્લામેન્ટ, વટતી ગુજરાત, યોગા, સોલર સિસ્ટમ, પ્લેટોરિયમ, મોબાઈલ એડિક્શન, આરોગ્ય, દરિયાઈ જીવસૃષ્ટિ, નાટકો, ભરૂચની ભવ્યતા, ભગવદ્ ગીતા, આધ્યાત્મિક ચિહ્નો, પ્રતીકો, નારાયણ ગામ, ગેમ ઝોન જેવા જુદા જુદા વિષયો ઉપર વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ પ્રોજેક્ટ રજૂ થયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્માકુમારી સુનીલા દીદી તથા વિશેષ મહાનુભાવ શિક્ષક નિરીક્ષક ડોક્ટર દિવ્યેશ પરમાર, પરિમલસિંહ યાદવ, અરવિંદભાઈ પંચાલ તથા શાળાના ટ્રસ્ટી હેમેન્દ્ર પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પ્રોજેક્ટ પ્રદર્શન નિહાળવા માટે આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ખરોડ બીએડ કોલેજના 40 જેટલા તાલીમાર્થીઓએ નિર્ણાયક તરીકેની સેવા પૂરી પાડી હતી. સમગ્ર સંચાલન ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ આઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આચાર્ય વિદ્યાબેન રાણા, આચાર્ય જિગ્નેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કન્વીનર ભક્તિબેન ફરસરામ, નૈનાબેન પટેલ, દિવ્યાબેન ભટ્ટ, કવિતાબેન રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના પિકઅપ પોઈન્ટ એવા બસ ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ અવસ્થામાં. અવારનવાર પર્સ અને મોબાઈલ ચોરીની ઘટના બની હોવા છતાં સુરક્ષાનો અભાવ. એસટી વિભાગ યોગ્ય પગલા ભરી બંધ સીસીટીવી કેમેરા ચાલુ કરાવે તેવી લોક માંગ. ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાંથી વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલત યોજાઈ. વર્ષની 3 લોક અદાલત મળી અત્યાર સુધી કુલ 40,000 જેટલા કેસોનો નિકાલ કરાયો. સિવિલ, ક્રિમિનલ અને પ્રી લિટિગેશન કેસોનો ઝડપી નિકાલ. અંકલેશ્વરની એવી પ્રાથમિક શાળા જેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થયા. બાકરોલ પ્રાથમિક શાળાનો આવતીકાલે શતાબ્દી સ્થાપના દિવસ ભવ્યતાથી ઉજવાશે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલ કેવાયસી અપડેટના નામે બન્યા સાયબર માફિયાઓનો શિકાર. સેલેરી એકાઉન્ટમાં ચાલતી પર્સનલ લોન પર 7.38 લાખની ટોપઅપ લોન ગણતરીના કલાકોમાં લઈ લેવાઈ. બીજા બાજુએ કોન્સ્ટેબલના એકાઉન્ટમાંથી ટોપઅપ લોનમાં 5.99 લાખ 7 એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.